અતિશય દારૂણ અવસ્થા જોયા પછી એ શહેરના માણસો માટે કોઈ પણ સામાન્ય માણસને, જો એ સામાન્ય હોય અને માણસ હોય એ શરત સાથે, તો એના મનમાં શું લાગણી આવે? કાં તો દયાની, કાં તો પીડાની, કાં તો મદદ કરવાની હૂંફની, સહાનુભૂતિની, પણ કોઈ દિવસ એ ક્રૂરતા એના મનમાં ન આવે કે જે શહેર ઓલરેડી બરબાદ છે, જે શહેરને કરપ્શન મારી રહ્યું છે, જ્યાં ભ્રષ્ટાચાર માથાથી ઉપર ગયો છે, જે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓના પાપના કારણે આખું નગર ડૂબ્યું છે, ત્યાં જઈને કોઈના પૈસા મારી લેવાની વૃત્તિ ક્યાંથી આવે? પણ કમનસીબે આવે છે. આપણે ત્યાં દરેક આપદા કોઈને કોઈ માણસો માટે અવસર બનીને આવે છે, અને આપત્તિને અવસરમાં ફેરવવાની એ વૃત્તિમાંથી જ્યાં સુધી બહાર નહીં આવીએ ત્યાં સુધી ક્યારેય આપણે આ દેશનું કલ્યાણ કરી શકવાના નથી. વડોદરામાં સફાઈની જરૂર છે. સફાઈની જરૂર હોય તો સફાઈ કર્મચારીની પણ જરૂર પડે. હવે એકલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી પૂરું કરી નથી શકવાના, એમનાય ઘર ડૂબેલા છે, ત્યાં પણ સફાઈની જરૂર છે, અને છતાં એ લોકો બહાર આવીને કામ કરી રહ્યા છે. 3-4 ડિપાર્ટમેન્ટ એવા છે કે જે અદ્ભુત કામ કરી રહ્યા છે. એક વીજળી વિભાગના કર્મચારીઓ, એક સફાઈ કર્મચારીઓ, એક ગુજરાત પોલીસના કર્મચારીઓ, એનડીઆરએફ, આર્મી, નેવી, આ બધા જે ફોર્સિસ છે તો હંમેશા સારું કામ કરતી હોય છે, એટલા માટે એમનો ઉલ્લેખ નથી કરી રહી. અને ડૉક્ટર્સ, જે લોકોને જેટલી પણ પોતાનાથી થઈ શકે યથાશક્તિ મદદ કરી રહ્યા છે. એ મદદ પૂરી ન થાય, નાગરિકો પણ જોડાયા સફાઈ અભિયાનમાં, પણ છતાંય જરૂર પડે, અને એટલા માટે અલગ અલગ બાકીની કોર્પોરેશનની ટીમ ત્યાં બોલાવવામાં આવી વડોદરામાં. એમાંથી જ એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ હતી. એએમસીની ટીમ અહીંયાથી લઈ જવામાં આવી. હવે 300 માણસ લઈ જવાના હતા, 100 જેટલા માણસો કથિત રીતે લઈ ગયા. 200 માણસો ક્યાંથી કર્યા કોન્ટ્રાક્ટરે મેનેજ? આરોપ એવો લાગ્યો કે ત્યાં એક માણસ ગયો હતો અને એણે એવું કહ્યું કે બાકીના કર્મચારીઓને એએમસીના જેકેટ પહેરાવી દીધા, અને ત્યાં એમને કહ્યું કે તમને 3000 રૂપિયા આપીશું, કામે લાગી જાઓ, 3000 રૂપિયાનો આપણે કોન્ટ્રાક્ટ થયો છે. એટલે એણે વડોદરાના જ સફાઈ કર્મચારીઓને એએમસીના જેકેટ પહેરાવી દીધા, એમની પાસે કામ કરાવવાનું શરૂ કર્યું. પેલા માણસોએ પણ એક્સ્ટ્રા કામ કરવાનું શરૂ કર્યું. 3000 રૂપિયાની લાલચ હતી મળશે, છેલ્લે 500 રૂપિયા પધરાવી દીધા. એટલે પેલું એએમસીનું જેકેટ પહેરેલા માણસો જે તે એક્ટિવિસ્ટની પાસે પહોંચ્યા, અને પછી આખો મામલો પહોંચ્યો કોર્પોરેશનની કચેરી પર. તમે વિચારો કે જે નગર ડૂબેલું છે એ નગરની સફાઈ કરાવવામાં 100 માણસ લઈ જઈને 300નો આંકડો બતાવીને એના એક માણસના 3000 રૂપિયા લેખે પડાવી લેવાની વૃત્તિ જ્યાં સુધી ઘર કરેલી છે, ત્યાં સુધી કોઈ આશા રાખવી સાવ નકામી છે કે કશુંક સારું થઈ જવાનું છે. એટલે હું અતિશય નિરાશ હતી. આખી રાત મને એવું થયું કે યાર આ ક્યાં જઈને રોકાઈશું. પછી સવારે બધાએ કહ્યું કે આપણે આપણું કામ કરીને છૂટી જવાનું, પછી બહુ વિચાર્યા કરીએ તો આપણે બીજું કામ ન કરી શકીએ. એટલે નિરાશામાંથી બહાર આવવાની કોશિશ કરતી હતી, ને પછી આ સમાચાર જોયા, અને પછી થયું કે માણસો સાવ ખોટું નથી કહેતા. જે લોકો એવું કહેતા હોય છે કે જો તમારે સુખેથી રહેવું હોય તો તમે બહાર નીકળી જાઓ. આ પ્રકારની વાતો સાંભળીએ તો બહુ ખરાબ લાગે, બહુ નિરાશાજનક પણ છે. આશા હંમેશા બતાવવી જ જોઈએ, અને પત્રકારોએ તો પહેલાં બતાવવી જોઈએ. પણ જે લોકો અત્યારે આખા સમાજની પથારી ફેરવી રહ્યા છે, એવા લોકો જ્યાં સુધી બેખોફ, બેરોકટોક અને અતિશય ખરાબ હાલતમાં જ્યાં સુધી સામાન્ય માણસોને લાવતા રહેશે, ત્યાં સુધી શું આપણે કરી લેવાના કે બધું સારું કરી દેવાના? આ દ્રશ્યો કોર્પોરેશન પરના વિરોધના છે, જુઓ તમે. પૈસા વડોદરા શહેરના લોકોના છે, અને આપણે જે અમદાવાદના નામ પર આમાંય કોઈ કૌભાંડ છે. આવા લઈ જવાનો ખર્ચો, એમના માટે જમવા રહેવાની વ્યવસ્થા, એ બધો ખર્ચો આ ભ્રષ્ટાચારીઓ પોતાના ખિસ્સામાં નાખશે, અને છોકરાઓને ફક્ત 500 રૂપિયા આપશે. સવારના 6 વાગ્યા ખાવાનું પાણી આપ્યું તમને? ખાવાનું પણ નહીં, પાણી પણ નહીં. કોર્પોરેશનના લોકોને આ રીતની હેરાન કરે છે. આ નફ્ફટ સરકાર પાસે હવે બીજી કઈ અપેક્ષા રાખીએ કે વડોદરાની જનતા, જેને ગર્વ છે કે અમે વડોદરાના સફાઈ કર્મચારી છે અને અમને વડોદરાની જેકેટ પહેરાવો. તમે બધા ક્યાંના છો? અને આ કપડા ક્યાંના છે? હા, અને તમને શું બોલવાનું કીધું છે? શું બોલવાનું કીધું છે તમને? કોઈ પૂછે ક્યાંથી આયા તો? અમદાવાદના. અને તમે બધા છો ક્યાંના? કેટલા જણા છો તમે? કેટલા જણા છો તમે? 150 થી ઉપર તમે લોકો. અને તમને કોઈએ બોલાયા છે? કોન્ટ્રાક્ટરે? ઓકે. અને કેટલા રૂપિયા આપે છે પર ડે? 500 રૂપિયા. તમે અમદાવાદ થી નથી આયા? તમે વડોદરાના જ છો? આજવા રોડ ના છો? અને 3 બસ છે આવી. કેટલી? 3 બસ છે. એ પણ ત્યાં ગાડી આવું રીતે બધા એ કરે છે. અમે એમને કીધું તો ભાઈ અમે અહીં આજવા રોડ થી. હા, તમે કોણ છો?
તમે અમદાવાદથી તો આ કઈના છોકરાઓ છે? કપડા કેમ અમદાવાદના પહેરાયા છે? તો એ ભાઈ કઈથી છો તમે લોકો? કઈથી છો? હે, આજવા રોડ. તમે કઈથી આજો ભાઈ? અમદાવાદથી. તો આખી ટીમ જે આવી છે અમદાવાદની છે? અમદાવાદના ત્યાં છે ભાઈ. પણ આ કપડા કેમ અમદાવાદના પહેરાયા છે? કોર્પોરેશન જોડે નહીં, તમે વાત કરો ભાઈ, કોન્ટ્રાક્ટર છો, વાત કરો. આ વડોદરા શહેરના લોકો પોતાનું નોકરી છોડીને અહીંયા સેવા કરવા આવ્યા છે અને એમને કપડા અમદાવાદના પહેરાવે છે. વારે કોર્પોરેશન કેવું પડે, પિંકીબેન, મેયર સાહેબ કેવું પડે ને. તમારી તો વાત જ ના થાય ચેરમેન સાહેબ. તમે તો સેલ્યુટ છે બોસ. તમે તો ભલભલાને પેલી ગોળીઓ બતાવીને ખવડાવી દો એવા છો. આ રીતના ધંધા કરો છો, આ રીતની વસ્તુ છે તમારી. અમદાવાદથી ટીમો મંગાવી છે, સુરતથી મંગાવી છે, પણ દુઃખની વાત એ છે કે આ એક અમારા પર મજાક થતી હોય ને એક રાજકારણ રમાતું હોય એવું લાગે છે. આ તમારા સામે ભાઈઓ ઉભા છે. ભાઈ, તમે એએમસી ના જેકેટો પહેર્યા છે, તમે લોકો અમદાવાદથી આવ્યા છો? અમને બળજબરીથી પહેરાયા. આ અમારા આટલા ખરાબ દિવસો પર તમાચો જેવું છે, પણ સમય બદલાતા વાર નહીં લાગે. હવેની વખત પબ્લિક જાગી ગઈ છે, એમને જળમૂળથી જવાબ આપશે. કહાણી ખાલી વીએમસીની નથી. વીએમસી અતિશય ખરાબ છે અને વડોદરાની ભૌગોલિક સ્થિતિ પણ એવી થઈ છે. એ બંનેના સંયોજનના કારણે વીએમસી ખૂબ ચર્ચામાં છે. આ રાજ્યનું કયું કોર્પોરેશન દૂધે ધોયેલું, તો જવાબ મળતો જ નથી કે કોના વખાણ કરીએ. સરખામણીએ જોવા જઈએ તો એવું લાગે કે સુરતના નાગરિકો હજી પણ બોલે છે, વોકલ છે, ત્યાં પોલિટિકલ અવેરનેસ છે ખાસી બધી. એટલે સરખામણીએ એસએમસી સારું કામ કરે છે. સરખામણીએ જોવા જઈએ તો આદર્શ પરિસ્થિતિમાં તો કોઈ જ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 3 દિવસ થયા અંડરપાસ જે બંધ હતા એ નથી ખોલી શક્યા. અંડરપાસ થયા શું? તો કે ઉપર જે રસ્તા હતા ત્યાં જેટલું પાણી ભરાયું ત્યાંય ડ્રેનેજ નથી. પાણી ભરાય છે, પાણી ક્યાં છોડ્યું? તો કે અંડરપાસમાં છોડ્યું. અંડરપાસમાંથી ક્યાં જશે? ગટરનું કોઈ કનેક્શન આપ્યું છે? ઢાંકણું મૂક્યું છે? ના, કશું જ નથી મૂક્યું. 3 દિવસ સુધી અંડરપાસ ન ખુલી શકે અને વગર વરસાદે, તો એને કયું કામ કહીશું? પણ એટલા કામ જોવાના ઓછા હોય અને આપણે તમે અત્યારે આટલી જ વાતમાં મારી પ્રશંસા ન કરો એવી એએમસીને લાગણી હોય તો એએમસી આપણને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લઈ જાય છે. નદીઓ સામાન્ય રીતે જોડવાનું કામ કરે, નદીઓ વહેંચવાનું કે તોડવાનું કામ નથી કરતી. પણ એ નદીઓના આધારે નદીની પેલે પાર બેસેલા કોર્પોરેશનના સત્તાધીશો આ શહેરને 2 હિસ્સામાં વહેંચી કાઢે છે. એક પશ્ચિમ અમદાવાદ છે, એક પૂર્વ અમદાવાદ છે. મૂળ અમદાવાદ કોટ વિસ્તારમાં વસેલું છે. એ સિવાય બંને બાજુ એ શહેર વિકસ્યું. માણસો આવતા જાય, રોજગારીની તકો એમને ગામડામાં ન મળે, એ શહેર એના સિવાયને કોઈ રસ્તો ન મળે, આખી સંસ્કૃતિઓ બદલાતી જાય અને ત્યારે નગરો વિકસતા જાય છે. એની કોઈ સીમા નથી હોતી. એટલે આજે અમારો જે સ્ટુડિયો છે થોડા સમય પહેલાં ગામડું હતું, સાવ ગામડું, અમદાવાદની નજીક આવેલું ગામડું. એ ગામડામાં આજે કરોડોના મકાનો બન્યા, કરોડોની ઓફિસ બની. પણ અહીંયા જે સરખામણીએ જે કામ થયું, અહીંયા કંઈ બહુ સરસ કામ નથી કરી દીધું, પણ સરખામણીએ અહીંયા જે કામ થયું પૂર્વમાં તો સાવ ખરાબ હાલતમાં છે. એ મિડલ ક્લાસ માણસ કે જે સરકારી આવાસમાં રહેવા જાય છે એની શું હાલત થાય એ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આજે અમે જઈને જોઈ. અમે વડોદરાનું ફ્લડ રિપોર્ટ કરીને આવ્યા તો અમદાવાદના નાગરિકોએ કહ્યું કે છેક દૂર ત્યાં જાઓ છો પાણી ભરાયેલા જોવા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તો નજર કરો કે વગર વરસાદે 4 દિવસથી પાણી જ નથી ઉતર્યા. ત્યાં પીવાનું પાણી એમને નસીબ નથી થયું. પીડા વડોદરાની હોય કે અમદાવાદની, એ અવાજો સામાન્ય માણસના હોય છે જે અતિશય દુઃખ સાથે નીકળે છે. સાંભળીએ એ સંવાદોને. આ તો 2017માં એકવાર થયું હતું. 2017માં આવું થયું હતું. ત્યારથી પછી દર વર્ષે આવી તકલીફ થાય જ છે અહીંયા. અત્યારે પીવાનું પાણી લઈને આવો છો? હા, વાપરવાનું. પાણી કાઢવાનું છે પણ બંધ પડેલું છે. બંધ પડ્યું છે. અચ્છા, એટલું વધારે પાણી છે કે નીકળતું છે? હા, આ દેખાવનું જ છે. જો અહીંયા જો તમે જોઈ શકો. શું કહેતા હતા તમે? અને કેટલા માળ સુધી પાણી છે? અડધો માળ હતો. પહેલો નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર આખો અડધો હતો. આખું પાણી ભરાય છાતી સુધી. અચ્છા, તો કેટલા દિવસથી આ પરિસ્થિતિમાં રહો છો? 5 દિવસ. 5 દિવસથી. અચ્છા. અને કારણ કે અમારા મકાનો લગભગ અમને એવું લાગી રહ્યું કે કદાચ અમે ઊંઘેલા હોય ને મકાન ધરાશાયી થઈ જશે.
કારણ કે છેલ્લા 15 વર્ષથી ચોમાસાના 4 મહિના પાણીમાં ગરકાવું મકાન લઈએ. માંડ આવે છે 2-3 દિવસથી મ્યુનિસિપાલિટી વાળા કંઈ જમવાનું એવું બધું આપી જાય છે ને કે પીવાનું તો પાણીનું શું કરે, જમવાનું તો કરીએ, બોટલ હાલે છે, એક બોટલ પીએ કે શું કરીએ, એવી ખરાબ હાલત છે. એક બોટલમાં ખાવાનું બનાવ, કોઈ બીજું કોઈ પીવાનું શું ચાલે લાવવાનું? 5 રૂપિયાવાળી બોટલ, એ પણ 5 રૂપિયાવાળી પાણી ઉભરાય છે. અમારું પાણી નહીં આવતું વરસાદનું, આ બહારનું પાણી ગટોરમથી ઉભરાઈને બહાર આવે છે, એ પ્રોબ્લેમ છે. અમારું પાણી નહીં, વરસાદનું પાણી તો આવતું જ નહીં. વારે ઘડી આ લોકો ગટરનું ખોદકામ કરે છે, પાછું નાખે છે, પાછું એની એ જ તકલીફ થાય છે. દર વખતે એવું જ છે. દર વખતે નવી લાઈન નાખવાની બાને ખોદે છે અને પાછું બધું કરે છે. 18 બ્લોક છે, એક બ્લોક પર 36 મકાનો છે. એટલે બહુ જ વધારે વસ્તી રહે છે. વધારે વસ્તી એટલે નીચેના 8 મકાનો છે, એ તો ટોટલી પાણી બધું અત્યારે હાલમાં. અત્યારે વરસાદ રહી ગયો છે તો એ ગટરો બેક મારે અને ઈ પાણી ભરાય છે. આ ગટરનું પાણી છે, વરસાદનું તો નથી, આ ગટરનું પાણી છે. ડ્રેનેજની લાઈનનું બ્લોકેજ પણ ખોલે છે, પણ ખાલી છે ને નામનું એમ બતાવવા માટે કે અમે અહીંયા કામ કરી રહ્યા છીએ. આ લોકો ગટરો બનાવે, રોડ તો હરકા કરતા નહીં, ખાલી એમને ગટરો કરીને જતા રહી છે. પૈસા ને અમારે ગમે તે મરીએ કે જે તે કોઈને જોવાય નહીં, કોર્પોરેટર જોવા નહીં આ એરિયાના. તો પાછું એમાંથી તળાવ ઉભરાયું અને પાણી બેક મારીને બહાર આવ્યું. પછી અહીંયા જે અમારે ડેનેજ લાઈન નાખેલી છે, જે પાણી લગભગ ચિલોડાથી લાઈન નાખી છે, એ પાણી બેક મારીને આવ્યું. સવારે પાણી બિલકુલ છાંટોય નહોતું, હવે અત્યારે લગભગ 1.5-2 ફૂટ પાણી છે. સીએમ હતા ખુદ રૂપાણી સાહેબ અહીં આવીને ગયા છે, તો કોઈ ફરક પડતો નહીં. કેમ કે બહુ બધા જણા હેરાન થાય છે, બધા નોકરી ધંધા વગર બેસી રહ્યા છે ઘરમાં ને ઘરમાં. બાલ બચ્ચા મૂકીને ક્યાં જાય? હમણાં કંઈ થઈ જાય તો ક્યાં જવાનું, કોને કહેવાનું? પેલા નહીં પિક્ચરમાં જોતા એવું કે ભાઈ હેરાન થાય છે, આ કરશું નડશું, પછી જતું ચોમાસું જતું ભાઈ કોઈ જોવાય નહીં આવતું, તંત્ર કોઈ આવતું જ નહીં. ખાલી ચોમાસા પૂરતો આવશે ખાલી ફોટા પડાવવા માટે. લગભગ એક ઘરમાં 50,000 લાખ રૂપિયા નુકસાન થયું છે. હવે આ જવાબદાર કોણ આના માટે? તંત્ર. અંદર જો આ ઘર છોડીને જઈએ, રાતે કોઈ ચોર બોર આવે, ચોરી જાય તો બધાને એ બીક હતી, એટલે અમે ઘર બાર બધું છોડ્યું જ નહીં. બધા અમને આમ ભૂખ્યા તરસ્યા પડી રહ્યા છીએ. કોર્પોરેશને અમને 4-5 દિવસ જમવાનું પૂરું પાડ્યું, ફ્રૂટ પેકેટ આપ્યા, પાણી આપ્યું, બિસ્કીટ આપી, પણ અમારી એ જરૂરી નથી. અમારા પરિવાર સાથે અમે કોઈના ઘરે જઈએ એ બી અમને પોસાતું નથી. અંધારામાં આપણે શું કરવાના છીએ? લાઇટ બંધ હતું, 5 દિવસ કાલે લાઇટ આવ્યું સાંજે.